નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ભોલુપા ચેલેન્જર અને આ છે ને નવો એક યુનિક ચેલેન્જ લઈને આવી ગયા છીએ અને ઈ પણ હે ને મહાન મોટા ક્રિએટરો સાથે. ક્રિએટરોના નામ પણ આપણે જણાવી દેવી. તમારું નામ? હું છું ગુજ્જુ મેહુલો મિત્રો. ખબર તો છે હું આપણે કોમેડી કરવી છે હો. જય માતાજી બધા મિત્રોને. ભોલુભાઈ સ્પેશિયલી આયા હે બોટાદથી ગાંધીનગર સ્પેશિયલ પિઝાનો ચેલેન્જ કરવા. તો મારું નામ તમને બધાને જણાય તો મારું નામ છે ગુજ્જુ સાંભળો. અમે બધા સાથે સાયકલ યાત્રા કરતા હતા અને અમે બધા એવા ખાસ મિત્રો છીએ અને આ છે અમારા ગુજ્જુ મેહુલભાઈ છે અને બહુ જબરદસ્ત કોમેડિયન છે. તો જોઈએ આજ કોણ જીતે છે અને જે જીતે એને ભોલુભાઈ તરફથી 500 રૂપિયાનું ઇનામ છે. એટલે કોણ લાગે કોણ જીતશે? હું જીતું ને. નહીં હો ભાઈ બધા આપણે. એમ કે બધા પોતપોતાના નામ લે હું જીતીશ પણ એન્ડ સુધી જોતા રહેજો જેથી કરીને તમને ખબર પડે કોણ જીતશે આ ચેલેન્જમાં અને એને મળવાનું છે 500 રૂપિયાનું પ્રાઇઝનું ગિફ્ટ મળવાનું છે. તો જોઈએ છીએ હવે કોણ ફટાફટ ફૂટવાડે છે. કોઈ ટાઈમિંગ વાળું નથી પણ જે જલ્દી ને તે પહેલા જે પેલા જો પીઝો ફૂટવટ છે એમને મળશે 500 રૂપિયાનું અને વેલકમ બોનસ નહીં પણ ગિફ્ટ. અને એને એમાં હું પણ જીતવો હોય એકું અને મેહુલભાઈ પણ જીતી શકે અને શામજીભાઈ જીતી શકે. જે પેલા ખાઈ જાય એને મળશે ગિફ્ટમાં. તો વધારે તમારો ટાઈમ લીધા વગર કરી દઈએ હવે ચેલેન્જ સ્ટાર્ટ. જો પેલા એને પીઝો ફૂટવટ છે એમને મળશે 500 રૂપિયા વેલકમ બોનસ અને જો પીઝા સાથે એને સ્ટિંગ પણ આપેલી છે, સ્ટિંગ પણ સાથે ફૂટવડાની છે તો મળશે 500 રૂપિયા ગિફ્ટમાં. અને જે પેલા ખાઈ જાય એમને મળશે 500 રૂપિયાનું ઇનામ. તો વધારે ટાઈમ લીધા વગર કરી દઈએ અમે ચેલેન્જ સ્ટાર્ટ. ચાલો 1 2 3 સ્ટાર્ટ એમ. અરે યાર તમે કટકાઈ કર્યા છે. અરે અરે ચાલો મિત્રો જોવી. એક નંબર બીજો કાંઈ નો ઘટે. મને દાંત દાંત. એવું છે? અરે વાહ, મેહુલભાઈને દાંત બહુ આવે. બાપ દાદા ખીચડી ખાઈ મરી ગયા. છોકરા પીઝા ખાય છે ગાંધીનગરમાં. ન હવે હા કલા ભાઈ પીઝાનો ચેલેન્જ છે. તમારા બાપુ જોતા જ તો. હવે જોવે અરે પીઝા પૈસા બગાડા. મોત કરે છોકરા. અરે પણ બે તો આ જા. સુસ્કારા બોલાવો. ભોલુભાઈ બાપ દાદા કુવાનું પાણી પીને મરી ગયા અને છોકરા સ્ટીમ પીવે. ભાઈ ભાઈ જમાનો બદલાનો. કાંઈ વાંધો નહીં મેહુલભાઈ, પણ એને મોજ કરાવવાની આ ચેલેન્જની અંદર આપણે સામજીભાઈ એક દાદી હોતી ગઈ. ઉતાવળ બહુ રાખે શામજીભાઈ. બોલ બોલ કરો માં ખાઈ લો હર. 500 રૂપિયા આપણા ભાગમાં રહે. ખોટી વાત. ખોટી વાત. 500 રૂપિયા દો ને અમે જ લઈ લેવાના છીએ કારણ કે ચેલેન્જમાં અમે જીતવાના છીએ. હું તો વાંધો ને જોઈ આવો. બીજું બી શું ભાઈ ભાઈ? આપણે જેવો અને એથી હું રોટલો શીખ્યો. હા રોટલો શેકેલો. આવો આપણે આમ તો ભળી જાય તો આપણે ઘરે ખાતા નહીં કે બહુ મસ્ત હો ભાઈ ભાઈ. કાંઈ નો ઘટે એમાં. બોલે હતી બોલે તો જ લા. હા સામજીભાઈ બહુ ખાય હો. બાકાજી કી બોલાવે. હમ 500 લઈને જઈ તો જા. ન હોય મેહુલભાઈ પેલા ફૂટબોલ બનાવે. ભોલુભાઈ સવાર તો નથી. ન હોય ભાઈ મેહુલભાઈ તે સવાતો નથી. હું કરશો શામજીભાઈ જો બીજું પીસ હજી ના બીજું ખૂટ્યું નથી. બાકી બાકાજી કી બોલાવો હો. બુઢે તો દા મેહુલભાઈ દાદા હતા કારણ કે હું ને ભાઈ સવાર તો નથી. સામજીભાઈ બકરા ગોળે તો
શામજી બકરા ઘોડે ખાય છે અને આ તો સવાતે જ બોલો માં લેકિન ખાઓ 500 का सवाल है 500 નું નુકસાન કરાવશે શું કેવું એક જ રહ્યું હા આપણે બેન કબી वो पिज्जा करो हम तारा खाओ ચેલેન્જ માથે પડવાનો મારા કોઈ કેવું નહીં તમારી માથે તો પીઝા ના પૈસા તમારી માથે સ્ટિંગ ના તમારી માથે હા. 500 રૂપિયા સમજી ભાઈ પૂછને દીધું તો મારે ચેલેન્જ બહુ અઘરો પડવાનો હા, એવું. કાંઈ વાંધો નહીં ચેલેન્જ પૂરેપૂરો જોઈજો ભલે મને અઘરો પડે તો તમે એને સાથ સપોર્ટ આપજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો કોનું પર ચેલેન્જ ને चैलेंज करे तो मैं खुद बच આમ જોત કરા હા તો બકરા ઘોડે ચમક 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 चलो एक लास्ट पीस बच्चू है આપણે એ ખાઓ पर मारा हम कौन है गर्मी इतने जाए ઓહો काय वांधो नहीं माता जी दुखी राखे આ ખાવા સણવા દે થતા કારણ કે 500 રૂપિયા દેવા પડે છે મારે તમને શું લાગતું છે શેરી ગયો એવું અરે ભાઈ પૂરો વિડિયો જોજો મજા આવે છે આપણે ઓવીના કાઈ ફક્યા જ નહીં એટલે તો સબ્જી આવી ગઈ સબ્જી તો અહીંયા શરૂ છે ભાઈ ગરમી એવી થાય काय वांधो नहीं थोड़ा पंखो फेरे नहीं कि आपने और चेलू है ने अर्धो पीस बच्चू है આ મારું ખાઈ જાવ બાપા ફેરવું પડશે નહીં મેળા વાહ બોલ બાબા સ્ટિંગ 250 ગ્રામ ડર ગયા કે જીત બોલો ટીંગ બોલો જુબા કે બોલો પીઝા दाने दाने में केसर का दाना जामो जामो हो गए હજી આપણે નો હાલો ખાવ હવે એ તમે આ ખાઈ જાવ આને કાઈ સર નોલા 500 દેવા પડશે અરે કાયા કરી નુકસાન બહુ જાજુ થઈ ગયું આમાં અરે બીજા ચેલેન્જ માં જીતશું આપણે એવું થોડું આપણે એક ચેલેન્જ થોડો કરવાનો છે હવે ચેલેન્જ જ શરૂ રાખવાના ચેલેન્જ આપણે શરૂ જ રાખવાના છે બરોબર હજી ટીંગ પણ ફૂટવાડે નહીં છે ये बोलो હવે સમજી ભાઈ આને नो आवे બાપના ना હંબા मेनू आवे ઈગો ડરાઈ ગયો છો જોયું બકરા ઘોડે ખાઈ ગયા બોલો વિચાર કરો ચાર પીઝા કેટલા શાંતિ ભાઈ ઊંટ ઘોડે ખાઈ ગયો ઊંટ ઘોડે પણ એ બધી વાત થાય છે પણ આ પરસેવો કોઈ નથી દેતા સ્ટિંગ પીવો ને પૈસો એમાં એવું છે ફાઇનલી ગાય છે ને અમે સ્ટીમ પેલા પીધી અને એ ભાઈ પેલા પીઝો ખાતો હા એવું છે અને આપણે થોડું થોડું બોલવાનું વધારે ઈ બોલ્યા કાંઈ હા બોલતા નથી વિનર હું ને વિનર ગાઈસ વિનર હું ને પણ પરસેવો જો કેવો ઓળી ગયો બાપુ જોરદાર ઘોડી ઘોડે વેમ કરી ગયો બેમની વાત નથી આ એકય આપણે સામે ચેલેન્જ માં નો હાલે બરોબર બીજા કીધી ક્યાં કાયદેસર ભૂયા કાંઈ કરી નથી વાતોના વંજ્યા કર્યા છે જે પેલા ખાઈ વેલા હતું બરોબર ગાઈસ કરો ને તે હું ગોટવાડી ગયો જો ટીંગ આખી પૂરી થઈ ગઈ અને તમને દેખાડું કાંઈ રહેવા નથી દીધું આમાં પછી હા તેમ એમ ન કહેતા કે એકાદ બે પીસ પડ્યા રહેવા દીધા કાંઈ એવું નથી હા એક તો ખાઈ જાવ ને માથું નહીં ઈ 500 દી વાંધો નહીં 500 રૂપિયા લેવાનું બાકી બોલે આપણે પ્રૂફ સહિત વિડીયો બને છે ભોલુભાઈ નો દીધે નો મેળા બરોબર કાંઈ વાંધો નહીં બરોબર ને આપણે જ વિનર છીએ વિનર માતાજી બધાને જીતી રાખે બરોબર કોઈ જોઈએ કોઈ પણ તમે સાથ સપોર્ટ આપજો મને આ એક તો નહીં જ ફૂટે માથું આટલી બધી મહેનત કરી થોડોક સાથ સપોર્ટ આપતા રહીએ આવું
તો ચેલેન્જમાં હે ને ભાઈ વિનર છે અત્યારે શામજીભાઈ, અને શામજીભાઈ હે ને સૌથી આમ જાજમ જાજુ ઝડપી ખાતો છે પીઝો અને વિનર થઈ ગયા છે. તો એમને હે ને આપણે આપવાનું છે ગિફ્ટ. આપણે વાત કરી હતી 500 રૂપિયાની. તો શામજીભાઈ તમારા માટે હે ને આ 500 રૂપિયાની ગિફ્ટ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જ નોટ છે, ડુપ્લિકેટ નોટ નથી. અને 500 રૂપિયાનું આપ્યું છે આપણે બોનસ શામજીભાઈને, અને મફતના ખવડાવ્યા છે પીઝા. શું કહેશો મેહુલભાઈ? તો પછી હવે 500 રૂપિયા લઈ ગયા ને શામજીભાઈ. पैसा ही पैसा होगा है ना बाकी ક્લોઝ થઈ ગયો છે અમારે 500 રૂપિયાનો. કાંઈ વાંધો નહીં, ચેલેન્જ અમે અહીંયા પૂરો કરવી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.